બુલેટિનમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરના વઢવાણના પ્રખ્યાત રાયતા મરચાનો સ્વાદ હવે 7 સમુદ્ર પાર પહોંચ્યો છે। જી હા, મરચાનો ગૃહ ઉદ્યોગ વઢવાણની 50થી વધુ મહિલાઓ માટે આત્મનિર્ભરતાનો આધાર બન્યો છે। આ ગૃહ ઉદ્યોગ થકી મહિલાઓને રોજગારી મળી રહે છે અને તેઓ રોજના ₹300 જેટલું વળતર મેળવે છે। હાલમાં દરરોજના 100 કિલોથી વધુ રાયતા મરચા બનાવવામાં આવે છે કે જેની ખાસિયત એ છે કે તે ખાવામાં મોળા હોય છે। આ વઢવાણી મરચાની સપ્લાય ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મુંબઈ, રાજસ્થાન અને બેંગ્લોર જેવા અન્ય રાજ્યો તેમજ વિદેશમાં પણ કરવામાં આવી રહી છે। તો સુરેન્દ્રનગરમાં સ્થાનિક ગૃહ ઉદ્યોગથી 50થી વધુ મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની છે। તો આપણે જણાવી દઈએ કે આ જે વઢવાણી મરચા છે તે વિદેશમાં પણ પ્રખ્યાત થયા છે। હું 25 વર્ષથી કામ કરું છું અને વઢવાણી મરચા દેશ વિદેશમાં પણ જાય છે ને અમારા વઢવાણી મરચા પ્રખ્યાત છે। કેટલી રોજગારી અહીંયા મળી રહી? અમારે 300 થી 400 રૂપિયાની બહેનોને રોજગારી મળી છે। 50 થી 60 બહેનો અમારા મંડળમાં કામ કરે છે। વઢવાણના મરચા ગામો ગામ મોકલું છું। આ બહેનો બહુ સરસ મરચા વેચે છે, બનાવે છે। આ મરચા અમારે દેશ વિદેશમાં મોકલવી, અમારા સગાવાલા સબ ખાય છે આ મરચા। કેટલા ટાઈમથી તમે આ મરચા લ્યો? 10-15 વર્ષથી હું આ મરચા લેવા હું 10-15 વર્ષથી કામ કરું છું। અમારી યારે અહીંયા 50 થી 60-70 જેટલી બહેનો અમારી સાથે જોડાયેલી છે। અત્યારે આ મરચાની સિઝનમાં અમારે નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી અમારે આ મરચાનું વેચાણ ચાલુ છે। આ મરચા અમારા અત્યારે અહીંયા લગભગ જગ્યાએ પ્રખ્યાત છે અને દેશ તથા વિદેશમાં પણ અમારા મરચાનું વેચાણ થાય છે। અને આ મરચાની સિઝનમાં અત્યારે અમારી બહેનોને બધીને 400 થી 500 રૂપિયા સુધીનું રોજગારી મળી રહે છે। અને આ કામ માટે અમારી બહેનોને ક્યાંય બહાર જવું નથી પડતું। અમારા ઘરના આંગણે જ અમને સારી એવી રોજગારી મળી રહી છે। હું 25